વર્ણશંકરનું કર્મ જાણો, પાપ કર્મોથી ધન કમાવું, સારથીપણું, ગાડી ચલાવવાનું, માછલાં મારવા, લાકડાં ચીરવાનું, ચામડું વેચવું, વાજિત્રો વગાડવા, સાંભળવા, જાનવરોને મારવા કે પકડવા. આ મનુસ્મૃતિ પાના નંબર 244 અને શ્લોક નંબર 46 થી 49 પુરાવો છે. છતાં હું તમને વળી ગીતામાં પણ સમજાવું છું કે વર્ણશંકર ગીતા અધ્યાય 16 હું શ્લોક 15 થી 16 વાંચી સંભળાવું છું. જે અજ્ઞાની લોકો છે તે ધનિક હું છું, કુટુંબ કબીલાવાળો છું, નાત જાતવાળો છું, કુળવાન છું, મારા જેવો બીજો કોણ છે? હું જ યજ્ઞ કરીશ, હું જ દાન કરીશ, હું જ મોજ શોખ કરીશ. આ રીતે અજ્ઞાનીઓ મોત થયેલા, અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોજાતથી ઘેરાયેલા, કામ ભોગમાં અત્યંત આસક્ત થયેલા તે અસુરી લોકો પવિત્ર નરકમાં જ પડે, અપવિત્ર નરકમાં જ પડે છે. પોતાના મનમાં પોતાને શ્રેષ્ઠ અને માન માનનારા ઘમંડી પુરુષો ધન અને માનના મદમાં છકેલા થઈને દંભથી અન્યાયથી ધન ભેગું કરીને શાસ્ત્રવિધિ રહિત માત્ર નામના યજ્ઞોથી જ મને પૂજે છે ને અહંકાર બળ ગર્વ કામ તથા ક્રોધનો આશરો લઈ લોકોનો વેર કરનારા, તેઓ પોતાના તથા બીજાના દેહમાં એકરૂપે પરમાત્મા જ રહેલાનો વેર કરે છે. તેવા પાપીઓને પરમાત્મા વારવાર અસુરી યોનિમાં નાખે છે. હે અર્જુન, અસુરી યોનિમાં પામેલા તે મૂઢ લોકો મને નહીં પામતા જન્મો જન્મ વધારેમાં વધારે પરમ ગતિમાં પામે છે. તે કામ ક્રોધ લોભ એ આત્માના નાશ કરનારા 3 નરકના દ્વાર છે. તે ત્રણેય તજી દેવા જોઈએ. હે કુંતીપુત્ર, આ 3 પ્રકારના નરક દ્વારથી મુક્ત થયેલો મનુષ્ય આત્માનું કલ્યાણ થાય તેવા કર્મ કરે છે અને તેથી તે પરમ ગતિ પામે છે. જે મનુષ્ય શાસ્ત્ર વિધિ છોડી દઈને પોતાની ઈચ્છા મુજબ મનમાન્યું આચરણ કરે છે તે નથી સિદ્ધિ પામતો કે નથી સુખ પરમ ગતિ પામતો. તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે શાસ્ત્રે જે કર્મો કરવાનું વિધાન કરેલું હોય તે જાણી તારે કર્મ કરવું જોઈએ.